આણંદની તો પેટલાદ તાલુકાના ચાંગા ગામના ખેતરમાં આશરે 10 ફૂટ જેટલો મહાકાય મગર ચડી આવતા ખેતરમાં કામ કરતા મજૂરોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ચાંગા ગામ નજીક નહેર પાસે આવેલા યશવંતભાઈ પટેલના ખેતરમાં અચાનક 10 ફૂટ લાંબો મગર ઘૂસી જતા ખેતરમાં કામ કરી રહેલા મજૂરોની નજર મગર પર પડતા જ મગરોમાં ભય પ્રસરી ગયો હતો। તેમજ તરત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ તેમજ કરમસદની દયા ફાઉન્ડેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। ટીમે સાવચેતીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યો હતો। ત્યારબાદ રેસ્ક્યુ બાદ મગરને સુરક્ષિત રીતે ડભોઈ ખાતે આવેલા ક્રોકોડાઇલ તળાવમાં મુક્ત કરાવવામાં આવ્યો હતો। મગરનું સુરક્ષિત રેસ્ક્યુ થતા સ્થાનિક લોકો અને મજૂરોએ રાહતનો શ્વાસ લીધો હતો। ચાંગા ગામની અંદર મગર પકડવામાં આવ્યો છે, શું કહેશો? સમગ્ર ઘટના એમ હતી કે ચાંગા ગામમાં એક ખેડૂત યશવંતભાઈ કરીને છે, તેમના ખેતરમાં એક મગર આવી ગયો હોવાની જાણકારી વન વિભાગમાં મળી હતી। વન વિભાગ દ્વારા અમને દયા ફાઉન્ડેશનમાં જાણકારી આપવામાં આવી હતી કે આ રીતનો એક કોઈ કોલ છે, તો બંને ટીમો ઘટના સ્થળે પહોંચતા ત્યાં જઈ જોતા ખેતરમાં એક મહાકાય 10 ફૂટનો મગર હોય તો ભારે જહેમત બાદ લગભગ 2 કલાકની જહેમત બાદ આ મગરનો સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી પછી તેને તેની કુદરતી વાતાવરણમાં એટલે કે